હું શાલીન બિરેનભાઈ જીએ. ક્યાં રહેવાનું? મારું રહેવાનું અબ્રામાં અને મારું બીજું ઘર મારું પાલ છે. શું ઘટના બની હતી આજે પોલીસને કેમ આવી? આજે 200 વર્ષથી પણ વધારે અમારું વંશ પરંપરાગત ટ્રસ્ટ જે છે અમૃતસર મહાદેવ ટ્રસ્ટ, તેના અમે ટ્રસ્ટી છે અને એનું મારા બાપ દાદાઓથી માંડીને મારા ફાધર અને મારી જૂની બધી પેઢીઓ આની સેવા પૂજા કરતા આવ્યા છે અને આ ટ્રસ્ટ એક વારસાઈ ટ્રસ્ટ છે કે જેમાં અમને અહીંયા સેવા પૂજા કરવાનો પૂરેપૂરો અધિકાર છે અને એને જાળવણી કરવાનો પૂરેપૂરો અધિકાર છે. અને આ જે ટ્રસ્ટ છે 1957માં ટ્રસ્ટ નોંધાયું છે અને ઓફિશિયલ PTR ઉપર એની બધી જ એન્ટ્રીઓ છે. પણ જે અબ્રામા ગામના જે આગેવાનો છે તે લોકોએ અમારી સાથે બળજબરીથી કરીને અમને અહીંયાથી ભગાવવા માટે અને એક બ્રાહ્મણ પરિવાર જે આખા અબ્રામા ગામમાં એક એકલું જ છે. આજે મારી પાસે કોઈ એવો પાછળ બીજા લોકોનો સહકાર નથી, જેથી કરીને હું એકલો પડી ગયો અને મને આવી રીતે એ લોકોએ ધક્કામુક્કી કરીને અને મારામારી કરીને અને અમારા આખા પરિવારને દબડાવીને આજે ત્યાંથી અમને કાઢવાનું જે સવારે જે સ્ટન્ટ કર્યું તેના માટે અમારે ઉત્તરાયણ પોલીસ સ્ટેશન આવવું પડ્યું અને એમની મદદ માંગવી પડી. મારું નામ જિજ્ઞાસા વૈદ્ય છે. હું મુકેશભાઈ માલાદની છોકરી છું, જે પૂજારી તરીકે કામ કરે છે. હું આજે સવારે ગામ આવી 11:11 અરસામાં. ગામનું પબ્લિક ટોળું ભેગું થઈ ગયેલું હતું, બહુ હેરાન પરેશાન કરતા હતા અને એ લોકો ગામનું ટોળું આખું ઘરમાં આવી ગયું. ઘરમાં આવીને મને બોચી પકડીને મને મારી, વાળ ખેંચી કાઢ્યા, લાતો મારી કેટલા લોકોએ. અને તમે કઈ પછી શું કર્યું? અત્યારે અહીંયા ક્યાં આગળ આવેલા છો તમે અને શું થઈ રહ્યું? અમે ત્યાર પછી કમ્પ્લેન લગાવવા માટે અહીંયા ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં આવ્યા છે. શું કહે એ લોકો કમ્પ્લેન નોંધી? કઈ રીતનું હતું? હવે કમ્પ્લેન નોંધી? હા, કમ્પ્લેન નોંધી એ લોકોએ.